તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? તમે કહેશો હા મજામાં છીએ રાજુભાઈ. પણ રાજુભાઈ આજે તમે શું લાવ્યા છો? આજે માહિતીમાં એક એવી માહિતી છે કે તમારી માટે ભવિષ્યમાં પડકાર હોય અમુક વસ્તુ કે પાયામાં કંઈ ખારી વસ્તુ આપી છોડને, તો છોડવો આપણે ઉગે તો તાકાતથી આમ કેમ બળથી હાલે. તો એવો જ ઉપાય છે. આ એક જમીનમાં જે આપણે અમુક ટાઈપની જીવાત આવે છે, રેડી નેમેટોડ છે, રેડી કૃમિ છે, એની માટે સ્પેશિયલ કામ કરશે. અત્યારે આપણે નવો વાવેતર ટાઈમ થાય કે ભીંડાના પાકમાં છોડ જવાના પ્રશ્ન રહેતા હોય શરૂઆતની અવસ્થામાં રહે છે ઘણાને. કેમ કે કાલે જ એક બે ખેડૂત આવ્યા હતા દવા લેવા માટે, પછી ઘણી વખત ગુવાર સોંપે છે, તો ગુવારમાં પણ આવો પ્રશ્ન આવે છે. તો ગુવારમાં આપણે એડવાન્સ આપી દેવાનું. કોઈ પણ વસ્તુ એના એડવાન્સ આપશે ને તો બહુ સારું કામ કરે. જો આને પાયામાં આપી, પાયામાં રીંગણીમાં આપી શકો. તમે જ્યારે રીંગણી સોંપતા હોય ત્યારે પાયામાં આપી શકો છો. ભીંડો સોંપતા હોય ભીંડામાં પણ સાથે જો આપી ગયો. આનું કામ છે 40 દિવસ સુધી એક વખત આપો એટલે 40 દિવસ સુધી આ કામ કરે. 40 દિવસ પછી આનો પાવર પતી જાય છે. તો પછી 40 દિવસમાં તો આપણો છોડ ગમે ત્યાંથી ક્યાંથી ક્યાં પૂગી જાય. અવળોથી અવળો થતાં વાર ન લાગે. કેમ કે જે પ્રશ્ન હોય તો શરૂઆતમાં જ રહેવાનો છે. તો એવી અવસ્થામાંથી બહાર લાવવા માટે એને મસ્તીનું નામ છે, આનું ફોટો પાડી લેવાનો. તમારા વિસ્તારમાં મળે તો ઠીક છે, ને આપણી પાસે તો છે. તો અત્યારે તમે કોઈ પણ નવું શાકભાજી રોપતા હોય તો આનું અવશ્યથી પાયામાં એક ખાતર રૂપે, મતલબ એક દવા છે પણ એક ખાતર રૂપે નાખો તો તમને છોડ તાકાત ભરવાને તંદુરસ્ત રહેશે. જેટલો મૂળ તંદુરસ્ત રહેશે એટલો છોડને ઉપર ઓછો વાંધો આવશે. કેમ કે આપણે પણ શરીર જેટલું સારું રહે એટલું આપણે વ્યવસ્થિત કામ કરીએ છીએ. એટલે એ રીતનું આ છે. બાકી તમે અત્યારે કોઈ પણ શાકભાજી સોંપ્યું હોય તો તમને એમ થાય ભાઈ કોઈ ખાતરને દવા પાવા માટે એની માટે આ પિસ્ટાર છે, આ પણ સારું છે, આ ગ્રીન વિટા. અત્યારે તમે કોઈ પણ શાકભાજી સોંપ્યું ભાઈ છોડ ઉપર તો નથી. ઘણાના ફોન આવે છે કે ભાઈ મારે છોડ ઉપર આ બંને કોમ્બિનેશન એક સાથે એક વખત પાઈ ગયો, તરત અઠવાડિયામાં લાઇટ ન બદલી જાય તો મને કહેજો. લાઇટ બદલી જાય, આ બંને એક સાથે પાઈ દેવાનું. કોઈ પણ શાકભાજી ભીંડો હોય, ગુવાર હોય કે કાકડી હોય કે તુરિયા હોય કે રીંગણી હોય. બાકી કોઈ પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો. કાલે મળશું એક નવા વિડીયોને એક નવી માહિતી સાથે ખેડૂત મિત્રો.